મિત્રો, હું મમતા ગોસ્વામી મારી ચેનલ મમતાની રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું એકદમ પોચા રૂ જેવા ફરસાણવાળાની ત્યાં મળે તેવા ગાંઠિયા। તો આ ગાંઠિયા બનાવવા માટે આપણને બેસન જોઈશે। તો આપણે પહેલાં તો બેસનને સાઈડમાં મૂકીશું અને એક મોટું બાઉલ લઈ લઈશું। હવે આ બાઉલની અંદર આપણે એક નાની વાટકી ભરીને પાણી લઈશું। આપણે જેટલું પાણી લીધું છે તે જ વાટકીના માપ પ્રમાણે એક વાટકી તેલ લઈશું। હવે બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે ફેંટીશું। તો 2 મિનિટ માટે આપણે એક જ ડાયરેક્શનમાં આ રીતે ફેંટીશું અને પાણીને આપણે સારી રીતે ફેંટી લીધું છે। તો તમે જોઈ શકો છો એકદમ ઘી જેવું આપણું આ મિશ્રણ બનીને તૈયાર છે। તો હવે આની અંદર આપણે એક અડધી ચમચી જેટલા કાળા મરીનો પાવડર એડ કરીશું। સાથે આપણે અડધી ચમચી જેટલો અજમો લીધો છે, જેને આપણે હાથમાં આ રીતે સારી રીતે મસળી અને અંદર લઈશું। આનાથી ગાંઠિયાની ફ્લેવર એકદમ સરસ આવે છે। તો આપણે અત્યારે ભાવનગરી ગાંઠિયા બનાવશું। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું એડ કરવાનું છે। તો અત્યારે આપણે 200 ગ્રામ લોટ લીધો છે, તો તેની સામે અત્યારે 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરીશું। અને આપણા ગાંઠિયા એકદમ રૂ જેવા પોચા બને તેના માટે આપણે અડધી ચમચીથી પણ ઓછો એવો ખારો લીધો છે, જે આપણે પાપડ ખાર કહીએ છીએ। પાપડ બનાવવા માટે ઉપયોગમાં લઈએ છીએ તે જ પાપડ ખાર અત્યારે મેં લીધો છે। હવે આને ફરી એકવાર મિક્સ કરી લઈશું। હવે તેની અંદર આપણે બેસન ઉમેરીશું। તો બેસન આપણે પહેલાં થોડું થોડું કરીને એડ કરીશું। આ રીતે મિક્સ કરતા જઈશું અને અંદર ઉમેરતા જઈશું। બધું જ બેસન આપણે આ રીતે લોટ અને પાણી અને તેલ બધું જ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે હાથથી તેને મસળીશું। તો હાથમાં આપણે પહેલાં 1 ચમચી જેટલું તેલ લઈશું અને આ લોટને આપણે 8 થી 10 મિનિટ માટે મસળવાનો છે, જેથી આપણા ગાંઠિયા એકદમ સરસ પોચા બનશે। તો આ સ્ટેપ કરવો ખાસ જરૂરી છે। જેટલો લોટ તમારો વધારે મસળાશે તેટલા જ ગાંઠિયા એકદમ પોચા બનશે। તો આપણે થોડું થોડું તેલ હાથમાં લેતા જઈશું અને આ લોટને સારી રીતે મસળીશું। 8 મિનિટ જેવું થઈ ગયું છે ને લોટને મેં સારી રીતે મસળી લીધો છે। તો તમે જોઈ શકો છો પહેલાં કરતાં પણ લોટનો કલર અત્યારે બદલાઈ ગયો છે। તો આ લોટ બાંધતી વખતે આપણે તેલ અને પાણીનું માપ એક સરખું જ રાખવાનું છે અને લોટને આપણે 8 થી 10 મિનિટ સારી રીતે મસળવાનો છે, તો જ આપણા ગાંઠિયા એકદમ પોચા રૂ જેવા બનશે। તો હવે ગાંઠિયા પાડવા માટે મેં અત્યારે આ રીતની સેવ પાડવાનું મશીન લઈ લીધું છે, જેને મેં પહેલાંથી તેલથી ગ્રીસ કરી લીધું છે। અને સાથે આપણે મોટી જાળી લીધી છે, જે જાડી સેવ માટે આપણે વાપરીએ છીએ તે આ જાળી લીધી છે। તો તેને આપણે મશીનની અંદર સેટ કરી લઈશું। હવે આપણે જે લોટને મસળીને તૈયાર કરીને રાખ્યો છે તે લોટને આપણે મશીનની અંદર ભરી લઈશું। આ રીતે મશીનને બંધ કરી દઈશું। હવે આપણે સાઈડમાં તેલને પણ ગરમ કરવા રાખી લીધું છે। તો હવે આપણે ગાંઠિયા પાડીશું। તેલ આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે। તો હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી લઈશું, જેથી આપણા ગાંઠિયા અંદરથી પણ સારી રીતે તળાય, જરા પણ કાચા ના રહે અને તેનો કલર પણ જળવાઈ રહે। તો હવે આપણે ગાંઠિયા તેલમાં પાડીશું।
તેને આ રીતે આપણે એકાદ મિનિટ પહેલાં તો તળાવવા દઈશું અને પછી તેને આપણે ફેવરીશું. તો આ રીતે આપણે બીજી બાજુ પણ ફેવરી લઈશું. આપણે તેનો કલર જરા પણ ન બદલાય તે રીતે આપણે મીડિયમ ગેસની ફ્લેમ પર જ આ ગાંઠિયાને તળવાના છે. તો આપણા ગાંઠિયા એકદમ સરસ રીતે તળાઈ ગયા છે. તો આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બાંધેલા લોટમાંથી બધા જ ગાંઠિયાને બનાવીને તૈયાર કરીશું. અને આપણે આ રીતે તળી લીધા છે. તો હવે આપણે જે રીતે બજારમાં ટુકડામાં મળે છે તે રીતે કરવા માટે તેને આપણે ભાગી લઈશું. તો આ રીતે હાથથી આપણે થોડું જ પ્રેસ કરીશું એટલે સારી રીતે આપણા બધા જ ગાંઠિયા ભાગીને આ રીતે ટુકડા થઈ જશે. તો આપણે ખાલી હાથને આ રીતે ધીરેથી અડાડીશું તો પણ આપણા ગાંઠિયા એકદમ સારી રીતે તૂટી જશે. એટલા આપણા પોચા ગાંઠિયા બનીને તૈયાર છે. મિત્રો તૈયાર છે આપણા ભાવનગરી ગાંઠિયા, જે આપણને ચા અથવા તો લીલા તળેલા મરચાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો તમને મારા આ ગાંઠિયા બનાવવાની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને તમે આ ગાંઠિયા બનાવજો, પહેલી વારમાં જ પરફેક્ટ બનશે. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે નવા વિડીયોમાં.